हेलो फ्रेंड्स, घણા સમય પછી જે છે એ આપણે આજે ફેસ ટુ ફેસ જે છે એ મળી રહ્યા છે। મને પણ ખબર છે કે તમને જે છે એ ઓનલાઈન જ્યાં સુધી ફેસ ન દેખાય ત્યાં સુધી જે છે એ વિડિયો લેક્ચર્સની મજા નહીં આવતી હોય, પરંતુ આપણી થોડી ઘણી જે છે એ ઘણા બધી સંજોગોને કારણે જે છે એ બોર્ડમાં વિડિયો લેક્ચર શક્ય નહોતા। હવેથી જે વિડિયો લેક્ચર્સ કરવાના આપણે જે બનાવશું એ બોર્ડની અંદર જે છે મિત્રો બનાવશું। હવે મિત્રો આપણે ગયા વિડિયો લેક્ચર્સની અંદર વાત કરી હતી ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી। સજીવો અને વસ્તીની અંદર મિત્રો આપણે કી એલિમેન્ટ્સ વિશે વાત કરી। કી એલિમેન્ટ્સ એટલે કે એવા દ્રવ્ય અથવા એવા તત્વ કે જે પ્રાણીઓ માટે ખૂબ જ આવશ્યક છે, ખૂબ જ જરૂરી છે। હવે આ જે પણ કંઈ કી એલિમેન્ટ છે અથવા તો મુખ્ય ઘટકો છે એની અંદર મિત્રો આપણે વાત કરી તાપમાન, પ્રકાશ, પવન વિશેની થોડી ઘણી વાત કરી, પાણી વિશેની જે છે એ આપણે વાત કરી। એમાંથી એક પરિબળ વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ। આજે મિત્રો આપણે વાત કરવી છે બીજા જૈવિક પરિબળ તાપમાન વિશે। પહેલી વસ્તુ તાપમાન જે છે એ ખૂબ જ અગત્યનું અજૈવિક પરિબળ છે। અગત્યનું અજૈવિક પરિબળ છે। अब બીજી વસ્તુની તો વાત કરીએ, પૃથ્વી ઉપર તાપમાન તો જ વધે જો પ્રકાશની હાજરી। જેમ જેમ પ્રકાશ જે છે ધરતી ઉપર આવતો જશે સૂર્યમાંથી એમ એમ જે છે તાપમાન જે છે વધતું જશે, ટેમ્પરેચર જે છે એ વધતું જશે। અને આ જે તાપમાન છે એ સજીવો ઉપર જે છે એમની ઘણી બધી અસરો છે। સજીવો ઉપર હવે પહેલી વસ્તુની તો વાત કે તાપમાનને કારણે જે છે એ પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિમાં જે છે એ મિત્રો વિવિધતા જોવા મળે। તો પહેલી વસ્તુ સમજો, દાખલા તરીકે ટેમ્પરેચર વિશે વાત કરીએ, તાપમાન વિશે વાત કરીએ તો પહેલા આપણે જે છે એ પૃથ્વી વિશે વાત કરીએ। હવે પૃથ્વી સમજો મિત્રો કે આ જે છે પૃથ્વી છે। આ પૃથ્વીનો ગોળો છે। હવે અહીંયા સમજો કે આ પૃથ્વીનો ગોળો છે અને આ જે છે એ છે સૂર્ય। શું છે? સૂર્ય। આ સૂર્યમાંથી જે છે એ પ્રકાશના કિરણો જે છે એ પૃથ્વી ઉપર આવે છે અને એને કારણે જે છે એ ટેમ્પરેચરમાં એટલે કે તાપમાનમાં જે છે એ શું થાય છે? વધારો થાય છે। હવે પહેલી વસ્તુ મિત્રો અહીંયા સમજો, જો પૃથ્વી વિશે આપણે વાત કરીએ તો પૃથ્વીની અંદર તમે જુઓ તો આ જે ભાગ છે અહીંયા જે આ વચ્ચેનો જે પ્રદેશ છે એને કહીએ આપણે ઉષ્ણકટિબંધીય પ્રદેશ। કેવો કહીએ? ઉષ્ણકટિબંધીય પ્રદેશ। બીજું, પૃથ્વીની બંને સપાટી અહીંયા તો આ જે છે એ છે ધ્રુવ પ્રદેશ, અહીંયા પણ જે છે એ પ્રદેશને આપણે કેવું કહીએ? ધ્રુવ પ્રદેશ। હવે પહેલી વસ્તુ સમજજો કે સૂર્યપ્રકાશના સીધા કિરણો કયા વિસ્તારમાં પડે છે? તો કે ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર પડે છે। એટલે અહીંયા મિત્રો આ જે ભાગ છે પૃથ્વીનો આ જે ભાગ છે ત્યાં તાપમાન જે છે એ ખૂબ જ વધુ છે બીજા ધ્રુવીય વિસ્તારોની સરખામણીએ। સમજાઈ ગયું મિત્રો? કોની અંદર તાપમાન વધુ? ઉષ્ણકટિબંધમાં તાપમાન વધુ, જ્યારે ધ્રુવ પ્રદેશોની અંદર તાપમાન કેવું છે? ઓછું છે। બીજી વસ્તુ અહીંયા એ પણ સમજો, ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર તાપમાન વધુ હોવાને કારણે ત્યાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, કારણ કે તાપમાન હશે એટલે ઓટોમેટિકલી જે છે પ્રકાશ હશે, એ પ્રકાશને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે। અને બીજી વસ્તુ મિત્રો કે પ્રકાશ સંશ્લેષણને કારણે જે છે એક ખોરાક બનાવવાની પ્રોસેસ થાય કે જેને કારણે અહીંયા ઉષ્ણકટિબંધીય વિસ્તારોની પ્રાણીઓ જે છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે। હવે ઉષ્ણકટિબંધથી જેમ તમે ધ્રુવ પ્રદેશ તરફ જતા એમ પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય। પ્રાણી સંખ્યા શું થાય?
જેમ ધ્રુવ પ્રદેશથી અંદર ઉષ્ણકટિબંધમાં આવતા જાઓ એમ પ્રાણીઓની સંખ્યા શું થતી જાય, વધતી જાય. એમ એક જ કારણ શું કે અહીંયા સૂર્યપ્રકાશ સરખો મળતો હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ સારી રીતે થાય છે મિત્રો. માટે જે છે કે આ જે પ્રદેશ છે એમાં પ્રાણીઓ જે છે એ વધુ પ્રમાણમાં એવું જ અહીંયા જોવા મળે છે. જેમ ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ પ્રાણી ઘટે, જેમ અંદરની તરફ જઈએ ઉષ્ણકટિબંધમાં એમ પ્રાણીઓની સંખ્યામાં શું થાય, વધારો થાય. તો આ આપણે જે વાત કરી, આ સિવાયની મિત્રો આપણે બીજી વાત કરવી છે કે પૃથ્વી ઉપર ઘણા બધા એવા પ્રદેશો છે કે જે જગ્યાએ તાપમાનમાં તફાવત છે. શેમાં તફાવત છે? તાપમાનમાં તફાવત છે. આ તાપમાનમાં તફાવત છે છતાં પણ ત્યાં જે છે એ પ્રાણીઓનો વસવાટ છે. ત્યાં અમુક પ્રકારના એવા પ્રાણીઓ વસવાટ કરે છે કે એમાં એ વેલ એડપ્ટેડ છે, એટલે સારામાં સારું અનુકૂલન ધરાવે છે. હવે મિત્રો આપણે એક એક વસ્તુ વિશે વાત કરીએ. હવે દાખલા તરીકે અહીંયા તમે સમજો, આપણે એક વાત કરીએ કે ઉષ્ણકટિબંધથી ધ્રુવ પ્રદેશ તરફ જતા તાપમાન શું થાય? ઘટે. એ જ રીતે જો ધ્રુવ પ્રદેશથી ક્યાં જઈએ, ઉષ્ણકટિબંધમાં જઈએ તો તાપમાન શું થાય મિત્રો? તાપમાન એકદમ લોજિકલ. તમે સમાજ વિદ્યાની અંદર 10મા ધોરણમાં વિશે પ્રશ્ન ભણી ગયા છો એવો પ્રશ્ન છે. બીજી આપણે વાત કરીએ તો દાખલા તરીકે ઊંચા પર્વત શિખર, અને બીજી બાજુ આપણે વાત કરીએ સપાટ મેદાન. કોની વાત કરીએ? સપાટ મેદાન. ઊંચા પર્વત શિખરોની અંદર આપણે ઉપર જેમ જેમ પૃથ્વીની સપાટીથી મિત્રો ઉપર જઈશું એમ એમ તાપમાન ઘટશે, ટેમ્પરેચરમાં શું થાય? ઘટાડો. દાખલા તરીકે હિમાલયની વાત કરીએ તો હિમાલયમાં જેમ જેમ આપણે ઉપર જઈએ માઉન્ટ એવરેસ્ટ એટલે હવા પાતળી થતી જાય અને સાથે સાથે જે છે એ તાપમાનમાં શું થતું જાય? ઘટાડો થતો જાય. જ્યારે સપાટ મેદાનોની અંદર વાત કરીએ તો સપાટ મેદાનો જે છે એ ઊંચા પર્વતીય ક્ષેત્ર અથવા તો આને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે તો કે ઉત્તુંગ શિખરો. કેવા કહેવામાં આવે? ઉત્તુંગ શિખરો. ઓકે મિત્રો, હવે સપાટ મેદાનો અને ઊંચા પર્વત શિખરોની સરખામણી કરીએ તો સપાટ જે મેદાનો છે ત્યાં ટેમ્પરેચરની અંદર શું થશે તો કે વધારો થશે. શું થશે મિત્રો? તો કે વધારો થશે. આવી જ રીતે આપણે દાખલા તરીકે રણની વાત કરીએ. રણ વિસ્તાર આપણે ત્યાં કોણ રણ છે તો એક તો પહેલું રાજસ્થાન, અને ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો કચ્છનું રણ. ગુજરાતની અંદર કચ્છનું રણ. આ રણને આપણે કહીએ મિત્રો થારનું રણ. કયું તરીકે? થારનું રણ તરીકે જે છે એ ઓળખીએ છીએ. હવે અહીંયા રણ વિસ્તારની અંદર જો મિત્રો વાત કરીએ તો આ રણ વિસ્તારની અંદર જે છે એ ટેમ્પરેચર 50 ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે એ તાપમાન જે છે હશે. એની સરખામણી જો આપણે વાત કરીએ ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના ઝરા, આ ગરમ પાણીના ઝરા તમને ખબર છે મિત્રો આપણે ત્યાં અહીંયા તુલસી શ્યામની અંદર જે છે ગરમ પાણીના ઝરા જે છે એ આવેલા છે. આ ગરમ પાણીના ઝરામાં પાણીનું તાપમાન જે છે એ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કે એના કરતાં પણ વધારે છે. આ ભુજ સમુદ્રના પેટાળ, કઈ જગ્યાએ? સમુદ્રના પેટાળ.
અમુક એવી જગ્યાઓ છે કે જે જગ્યાએ તાપમાન કેટલું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા પણ વધુ તાપમાન જે છે એ હોય છે. આવી જગ્યાઓએ પણ જે છે એ પ્રાણીઓ વસવાટ છે. તો અને બીજી વસ્તુ કે તાપમાન જે છે એ મુખ્ય અજૈવિક પરિબળ છે. તાપમાન પૃથ્વી પર જુદી જુદી જગ્યા એની અંદર જે છે મિત્રો વિવિધતા જોવા મળે. આ વિવિધતાને આધારે જે છે અહીંયા પ્રાણીઓ જે છે એ અનુકૂલિત થયેલા છે અને દરેકે દરેક પ્રાણીઓની જે છે એ રચના જે છે એ અલગ અલગ છે. બીજી વસ્તુ તાપમાનનો આપણા શરીરમાં પણ જે છે એ ખૂબ જ અગત્યનો ફાળો છે. કઈ રીતે એ વાત કરીએ. હવે મિત્રો આગળ આપણે વાત કરી કે ગરમ પાણીના જરામાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું જે છે તાપમાન હશે. અહીંયા એક બીજું પોઈન્ટ છે ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગ. કેવા કીધા? જલ ઉષ્ણ. જલ એટલે પાણી, ઉષ્ણ એટલે ગરમ. ગરમ પાણી માટેના જે નિકાલ માર્ગ છે એવી જગ્યાએ તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું જે છે એ હોય છે. બીજી વસ્તુ મિત્રો તાપમાન સંબંધિત વિવિધતાઓની જો આપણે વાત કરીએ તો એની દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ પહેલું છે આંબો. આંબા વિશે વાત કરીએ કે જેમાંથી આપણને કેરી મળે છે. આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. શું નામ છે? મેન્જીફેરા ઇન્ડિકા. આંબો જે છે એ શીતોષ્ણ કટિબંધીય વિસ્તારની અંદર કે જે જગ્યાએ હવામાન જે છે એ ખૂબ જ ઠંડુ હોય એવી જગ્યાએ જોવા મળતો નથી. દાખલા તરીકે જર્મનીની અંદર આંબો જે છે એ જોવા મળતો નથી. એ જ રીતે બરફીલા દીપડા વિશે મિત્રો વાત કરીએ તો બરફીલો દીપડો સ્નો લેપર્ડ. સ્નો એટલે બરફ, સ્નો એટલે શું? બરફ, અને લેપર્ડ એટલે દીપડો. એ ક્યાં જોવા નથી મળતો? તો કે કેરળની અંદર એ જોવા મળતો નથી. એ જ રીતે દાખલા તરીકે વાત કરીએ તો સફરજન શિમલામાં જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. એનું કારણ શું છે? કોઈ યોગ્ય પ્રાણી કે વનસ્પતિ એ ચોક્કસ એવા જ એન્વાયરમેન્ટની અંદર જે છે એ થાય છે અથવા તો જીવન ટકાવે છે અથવા તો જીવે છે કે જે જગ્યા એમના માટે અનુકૂળ હોય, એમનું તાપમાન એમના માટે અનુકૂળ હોય, આવી જગ્યાએ જે છે એ જોવા મળે છે. બીજી વાત કે ટૂના માછલી. ટૂના જે છે મિત્રો વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં ખોરાક તરીકે લેવામાં આવતી માછલી છે. એક માછલી ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાંથી એની આગળ જઈએ ઉષ્ણકટિબંધીય અક્ષાંશથી આગળ જોવા મળતી નથી અથવા તો એમને પકડી શકવામાં આવી નથી અથવા તો પકડી શકાતી નથી કારણ કે એ ત્યાં હોતી જ નથી એટલે આપણે એને પકડી શકતા નથી. ક્યાંથી? ઉષ્ણકટિબંધીય અક્ષાંશ. એ જ રીતે મિત્રો દરેક પ્રાણી કોઈ એક ચોક્કસ જગ્યાએ જોવા મળે છે. હવે મિત્રો આપણે વાત કરીએ ઉત્સેચકો સંબંધિત. ઉત્સેચકોની જો મિત્રો વાત કરવામાં આવે તો ઉત્સેચકો મિત્રો શું છે? પહેલી વસ્તુ ઉત્સેચકો શું છે? તો પ્રોટીન છે. શું છે? પ્રોટીન છે. એમની વ્યાખ્યા શું છે કે બધા ઉત્સેચકો શેના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે. શેના? પ્રોટીનના બનેલા છે. પરંતુ બધા ઉત્સેચક એ પ્રોટીન નથી અથવા તો બધા પ્રોટીન એ ઉત્સેચક નથી. ઉત્સેચક શેના બનેલા છે? પ્રોટીન. મિત્રો આ વાક્યમાં ધ્યાન રાખજો. ઉત્સેચક શેના બનેલા છે? પ્રોટીનના.
પરંતુ બધા જ પ્રોટીન શું નથી તો કે ઉત્સેચક નથી. હવે પહેલી વસ્તુ, ઉત્સેચક હોય એટલે શેનું બનેલું છે? પ્રોટીનનું બનેલું છે. આ વાત કન્ફર્મ થઈ. પ્રોટીન શેનું બનેલું છે? એમિનો એસિડનું બનેલું છે. ઉત્સેચકનું કાર્ય શું? તો ખાસ કરીને પાચન સંબંધિત આપણા શરીરની અંદર. બીજી વસ્તુ, ઉત્સેચકો શું કરે તો કે પ્રક્રિયામાં ભાગ લે. પ્રક્રિયામાં ભાગ લે. પ્રક્રિયાને શું બનાવે તો કે ઝડપી બનાવે. અને પ્રક્રિયાને અંતે કોને અંતે તો કે પ્રક્રિયાને અંતે તેવા ને તેવા જ સ્વરૂપમાં અથવા તેવા જ સ્વરૂપમાં પાછા આ કાર્ય કોનું થયું? ઉત્સેચકોનું કાર્ય. ઓકે, એટલે ઉત્સેચકો પ્રક્રિયામાં વપરાતા નથી. એ પ્રક્રિયાને અંતે મિત્રો એવા ને એવા જ સ્વરૂપમાં શું મળે છે તો કે પાછા મળે છે. હવે મિત્રો આપણે આગળ વધીએ. આ ઉત્સેચકો મોટે ભાગે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ થી માંડી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સારામાં સારું કાર્ય કરે. જો તાપમાનમાં ઘટાડો થાય તો નિષ્ક્રિય થઈ જાય. તો શું થાય? નિષ્ક્રિય થાય. અને વધતા તાપમાન સાથે, કેવા તાપમાન સાથે? અને વધતા તાપમાન સાથે ડીનેચર થઈ જાય. ડીનેચર એટલે કે પોતાનું નૈસર્ગીકરણ જે છે એ ગુમાવી દે. એટલે કે વિનૈસર્ગીકૃત. એટલે મિત્રો તમે જોયું હશે કે જ્યારે તાપમાન જે છે ખૂબ વધે છે ઉનાળા દરમિયાન, ત્યારે આપણે જે ખાધેલું હોય છે એ પચતું નથી. શા માટે? કારણ કે ઉત્સેચકો શું પામી ગયા? વિનૈસર્ગીકૃત પામી ગયા. માટે આવું થાય છે. એટલે પાચનની પ્રક્રિયા જે છે એ યોગ્ય થતી નથી. એટલે વધુ તાપમાન હોય એવા સંજોગોની અંદર જો આપણે વધારે ખોરાક લઈએ તો એ ખોરાક જે છે એ ભરેલો રહેશે. એમનું સારી રીતે ઉત્સેચકો પાચન કરી શકતા નથી. તો એવી પરિસ્થિતિમાં આપણને વોમિટ થાય છે અથવા તો એ જે છે એ ખોરાક આપણથી શરીરમાંથી બહાર નીકળી જાય છે. એને કારણે ઉનાળા દરમિયાન જે છે ઓછું જમવું જોઈએ કે જેની મદદથી પાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ કે જેની મદદથી આપણે સારી રીતે જે છે એ આનંદ લઈ શકીએ. બીજી વસ્તુ, આ ટોપિકની અંદર હજી આપણે વાત કરશું બે પ્રકારના પ્રાણી વિશે. હવે મિત્રો સમજો, આપણે બે પ્રકારના પ્રાણીઓ વિશે વાત કરી છે. એક એવા પ્રાણીઓ કે જે ખૂબ જ વધુ તાપમાન, ખૂબ જ વધુ ટેમ્પરેચરની અંદર જે છે એ જીવંત રહી શકતા હોય, પોતાની શરીરની જે ક્રિયાવિધિ છે એ કરી શકતા હોય, ચયાપચય કરી શકતા હોય, જીવનની જે પણ કંઈ પ્રક્રિયાઓ છે, જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે કોષોમાં થતી, એ ખૂબ જ વધુ ઊંચા તાપમાને કરી શકતા હોય એવા પ્રાણીઓને આપણે કહીએ વાઇડ રેન્જ ધરાવતા પ્રાણીઓ. કેવા? વાઇડ રેન્જ ધરાવતા પ્રાણીઓ. અને બીજા શબ્દોમાં જે આપણે ગુજરાતીમાં વ્યાપક ક્ષેત્ર મર્યાદા, કારણ કે તેમની તાપમાન સહન કરવાની જે કેપેસિટી છે એ કેવી છે? વધુ છે. અહીંયા જો પૃથુ એટલે વધુ, પૃથુ એટલે શું? વધુ. તાપીનો મીન્સ તાપમાન, તાપીનો મીન્સ તાપમાન. એવા પ્રાણીઓ કે જે વધુ તાપમાન સહન કરી શકતા હોય. યુરીથર્મલ પ્રાણીઓ, યુરીનો મતલબ થાય વાઇડ અને થર્મલનો મતલબ થાય તાપમાન, એટલે કે વધુ તાપમાન સહન કરી શકતા હોય એવા પ્રાણીઓમાં મોટે ભાગે મિત્રો
બે જ વસ્તુનો સમાવેશ થાય, એક સસ્તન અને બીજા જે છે એ પક્ષી. હવે પહેલું સસ્તનો શું કરશે તો કે પરસેવો પાડશે. શું કરશે? પરસેવો પાડશે. શરીરમાં આવેલી ત્વચામાં આવેલી જે પ્રસ્વેદ ગ્રંથિ છે એમાંથી ક્ષાર જે છે એ છૂટું પડવામાં આવે અને પરસેવો વડે એ પરસેવાને કારણે મિત્રો શું થશે કે શરીરને ઠંડક મળશે. પક્ષીઓમાં પણ એવું જોવા મળશે. એક્ઝામ્પલ બિલાડી, કૂતરો, માનવ, બકરી, ગાય, ભેંસ અને મોટાભાગના સસ્તન અને પક્ષી. વનસ્પતિઓની અંદર વાત કરીએ તો ઓક અને ગુલાબ જે છે એ કોના એક્ઝામ્પલ છે તો પૃથુતાપીના યુરીથર્મલ પ્રાણીઓના એક્ઝામ્પલ છે. હવે બીજી વાત, એવા પ્રાણીઓ કે જે ઓછું તાપમાન સહન કરી શકતા હોય. કેવું તાપમાન? ઓછું તાપમાન સહન કરી શકતા હોય એવા પ્રાણીઓ કેવા કહેવામાં આવે? સ્ટીનોથર્મલ અથવા તો ગુજરાતીમાં એને કહેવામાં આવે તનુતાપી. તનુ એટલે કે ઓછું તાપમાન હોય અને ઓછા તાપમાનમાં એઓ સારી રીતે જીવંત રહી શકે એવા પ્રાણીઓની અહીંયા વાત છે. હવે જો એક્ઝામ્પલ છે પેંગ્વિન, પાયથન, સાપ, મગર, આ બંને જે છે સરીસૃપમાં કયા વર્ગમાં? સરીસૃપમાં. હવે મિત્રો તમે જોયું છે મગર બાસ્કિંગ કરવા માટે, શબ્દ સમજો શું છે? બાસ્કિંગ. બાસ્કિંગ એટલે કે સૂર્યનો જે પ્રકાશ છે, જે તાપમાન છે એ શરીર ઉપર પડવાની પ્રક્રિયા. તમે જોયું હશે કે તળાવની બહાર જે છે મગર જે છે એ સૂર્યપ્રકાશમાં આળોટતા હોય. શા માટે? બાસ્કિંગ માટે, પોતાના શરીરનું ટેમ્પરેચર વધારવા માટે. કે જેને કારણે જો એ 24 કલાક પાણીમાં રહેશે તો એવી પરિસ્થિતિમાં જે છે એ જીવંત રહેવા માટે જે છે એમને શરીરની પ્રક્રિયાઓ કરવા માટે ગરમીની જરૂર પડે તો એ સૂર્ય દ્વારા મેળવે છે. વનસ્પતિઓમાં એક્ઝામ્પલ છે એનું બોગનવેલિયા. તો આ થઈ મિત્રો આજના વિડિયો લેક્ચર્સની વાત. આજે આપણે વાત કરી તાપમાન વિશે. આ જે છે એ નીટના થોડાક એક્ઝામ્પલ્સ છે. અંદર બીજી પણ મેં એક્સ્ટ્રા વાતો કરી છે કે વિડિયો લેક્ચર્સ જે છે એ તમે લખી લેજો કે જેની મદદથી એ તમને ઉપયોગી થાય. બીજી વસ્તુ, આવતા વિડિયો લેક્ચર્સની અંદર આપણે નવા અજૈવિક પરિબળ વિશે જે છે એ વાત કરશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર, જય હિન્દ.